નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. અત્યારે ભાગદોડ ભરી જિંદગી છે. માતા પિતા વાલીઓ ખૂબ જ વ્યસ્ત હોય છે. તેમના બાળકો શાળાએ જતા હોય અભ્યાસ માટે, સ્કૂલ વાનમાં, રિક્ષા વાહનમાં તેઓ સ્કૂલે જતા હોય છે. પરંતુ એ વાલીઓને ચિંતા થશે દ્રશ્યો જોઈને. જી હા, આજે મંતવ્ય ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું અને તેમાં ક્યાંક તંત્રની, પોલીસ તંત્ર, આરટીઓનું વિભાગ ક્યાંક ખામી જોવા મળી. હજુ પણ ક્યાંક તંત્ર સૂઈ રહ્યું હોય, કોઈ એવા અકસ્માતની કોઈ રાહ જોઈને બેઠું હોય તેમ લાગી રહ્યું છે. કેમ કે ઘણા એવા રૂલ્સ રેગ્યુલેશન લાવવામાં આવ્યા, પરંતુ જે દ્રશ્યો જોવા મળ્યા તે ચિંતાકારક છે. કેમ કે લિમિટેડ સંખ્યામાં બાળકોને બેસાડવાના હોય છે સ્કૂલ વાનમાં, રિક્ષામાં, પરંતુ હજુ પણ એ ચાલકો છે, બાળકો જીવના જોખમે કેપેસિટી કરતાં પણ વધારે સંખ્યામાં બાળકોને ઘેટા બકરાની માફક બેસાડવામાં આવી રહ્યા છે. આ સાથે ઘણા એવા ફાયર સેફટીને લઈને અનેક એવા નિયમો પણ બનાવવામાં આવ્યા છે. પરંતુ શું આખરે તંત્રને ચિંતા નથી? પ્રશ્ન અનેક થઈ રહ્યા છે. કેમ કે વારંવાર જ્યારે આ પ્રકારના અહેવાલ પ્રકાશિત થાય છે, ભૂતકાળમાં પણ આ પ્રકારના અનેકવાર એવી રજૂઆતો પણ ગઈ વાલીઓ દ્વારા. તે બાદ તંત્ર ક્યાંક કાર્યવાહી તો કરે છે, પરંતુ માત્ર ક્યાંક દેખાડા પૂરતી કાર્યવાહી હોય, ટ્રાફિક ડ્રાઈવ થાય, ચેકિંગ કરવામાં આવે, પરંતુ થોડા ઘણા દિવસો વીત્યા બાદ પાછું હતું તેની તે જ પ્રકારની પરિસ્થિતિ છે તે થઈ જાય છે. પ્રશ્ન એટલા માટે કરવો પડી રહ્યો છે કેમ કે ભૂતકાળમાં પણ અનેક એવા કિસ્સામાં જોયા છે. એવા અકસ્માત થયા હોય, નાના બાળકો હોય, વિદ્યાર્થીઓ હોય, નાના ભૂલકાઓને ઈજા પહોંચી હોય, એવો અકસ્માત સર્જાયો હોય. આ રોકી કેમ શકાશે? તંત્ર ધ્યાન કેમ નથી આપતું? વારંવાર આનો આ જ પ્રશ્ન તંત્રને કેમ પૂછવો પડે છે? ક્યાં ખામી રહી જાય છે તંત્રની? તમામ મુદ્દાઓને લઈને વાત કરીશું સીધો સંવાદમાં. તો આ જ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ જોડાયા છે. રાજુભાઈ દેસાઈ ભાજપ નેતા છે, પારસભાઈ જોશી કોંગ્રેસ નેતા છે અને નરેશભાઈ શાહ વાલી મંડળ પ્રમુખ છે. આપ તમામ ગેસ્ટનું સ્વાગત છે આ ચર્ચામાં. સૌપ્રથમ નરેશભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું. જે પ્રકારની આજે મંતવ્ય ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું, જે પરિસ્થિતિ, જે દ્રશ્યો સામે આવ્યા, વળી હતું પાછું એનું એ જ દ્રશ્યો. એ નાના બાળકોના જીવની કોઈ પરવા નથી. એ ચાલકોને પોલીસ તંત્ર ક્યાંક ઊંઘતું દેખાઈ રહ્યું છે. આરટીઓ તંત્ર પણ એ ગંભીર ન હોય તેવું દેખાઈ રહ્યું છે. કેમ વારંવાર આ પ્રકારના દ્રશ્યો જોવા પડી રહ્યા છે? વારંવાર આ પ્રકારના પ્રોબ્લેમ ફેસ કરવાના? ચોક્કસ. આપણે ડિબેટમાં ઘણી વખત ટ્રાફિકના નિયમોને બાળકો માટે, એટલે આ સ્કૂલના બાળકોની જે વાત છે, તો આમાં બે વસ્તુ આવે છે. એક તો આરટીઓ આવે ને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર આવે, વાહન વ્યવહાર મિનિસ્ટર આવે. ઉપરથી વાહન વ્યવહાર મિનિસ્ટરનો આની અંદર કંટ્રોલ નથી, કે પછી આરટીઓમાં અધિકારીઓનો કંટ્રોલ નથી, અથવા તો સીપીની અંદર આવેલું જે ટ્રાફિક ડિવિઝન છે, એ ટ્રાફિક ડિવિઝનમાં જે જવાબદારી એમને નિભાવવી જોઈએ ત્યાં ઉણપ છે. અને દર વર્ષે જ્યારે સ્કૂલ ચાલુ થાય ત્યારે આ જ વસ્તુ ઉત્પન્ન થાય છે કે ભાઈ બાળકોને જે ક્ષમતા પ્રમાણે વધારે બેસાડવામાં આવે છે. એટલે ઓટોમાં 8 જણ હોય છે અને વેનમાં 12 જણ હોય છે. પણ આજે આપણે બી જોઈએ છીએ જાહેર રોડ ઉપર અને આટલા બધા એક્સિડન્ટો થાય છે, આટલું બધું થાય છે. નિયમો કેમ આ લોકોને નથી ડરતા? સામાન્ય લોકોને તો તરત બોલાવીને સાઈડમાં ઊભો રાખીને તરત ઊભી રાખે છે. અને હમણાં તો ટીઆરબીના જવાનો બી હવે તો રોકડીઓ કરવા લાગ્યા છે. એટલે ટીઆરબીના જવાનો બી 4 રસ્તા ઉપર, એમનો ખાલી અધિકાર ટીઆરબીનો એટલો છે કે ભાઈ ટ્રાફિકને કંટ્રોલ કરવું. પણ હવે તો એ લોકોએ લાયસન્સો બતાવીને પોતાનો વ્યવહાર કરતા થઈ ગયા છે. એટલે ક્યાંક ને ક્યાંક હું જોવા જઉં તો ટ્રાફિકના જે બી અધિકારીઓ છે એ રોડ ઉપર તો ઘણી ટાઈમ દેખાતા નથી. અને ટ્રાફિકમાં બી તમે જુઓ કે બપોરના 1 થી 5 હોય કે 6, સવારે જ્યારે ઓફિસ વર્ક હોય ત્યારે કલાક હોય ને સાંજે કલાક હોય. એ સિવાય રોડ રસ્તા ઉપર ક્યાંય હું પોલીસને ભારતો નથી. વધારે ટીઆરબીના જવાનો વધારે ઊભા રહેતા હોય છે. એટલે હું તો આક્ષેપ 100% કરીશ કે આમાં આરટીઓના અધિકારીઓની જવાબદારી તો રજીસ્ટ્રેશનની, પણ
ટ્રાફિકના જે અધિકારીઓ છે એ ટ્રાફિકના અધિકારીઓ એ જે રોડ ઉપરની વાહન જતી હોય અને રિક્ષા જતા હોય. બીજું મેં દર વખતે ડિબેટમાં કહું છું કે ભાઈ જે વાહન વ્યવહાર ચલાવે છે એનો પોતાનો ડ્રેસ કોડ નક્કી કરવો જોઈએ. હવે આમાં આપણને ખ્યાલ બી નથી કે કયો ડ્રાઈવર ચલાવે છે, એની પાસે લાયસન્સ છે કે નહીં, શું છે કે શું નહીં. તો એ ડ્રેસ કોડમાં બી આજે ફરીથી હું કહું છું મંતવ્ય ન્યૂઝના માધ્યમથી કે ડ્રેસ કોડ આપો, વાહન ઉપર પોતાનું સ્ટીકર મરાવડાવો અને એનું લિસ્ટ બી મંગાવો આરટીઓએ કે ભાઈ ટ્રાફિકના ડિવિઝને કે ભાઈ એનું સર્ટિફિકેટ આખું એનો બાયોડા મંગાવવો જોઈએ. જે બી ડ્રાઈવરનો જે બી વાહન ચલાવતું હોય તો કાલ ઉઠીને કંઈ થાય તો હમણાં જ બી મને એ લાગે છે કે વાહન હમણાં અઠવાડિયા પહેલાં બી એક વાહન છે એ મતલબ પલટી ખાધી હતી વાને. એટલે આ બધું થતું જ જાય છે. તો એ જે ચાલક છે એને ખ્યાલ ના આવે કે ભાઈ મારી પાસે બાળકો બેઠા છે અને બાળકની તમામ જવાબદારી મારી છે, કયા સ્પીડ ઉપર હું ગાડી ચલાવું. એટલે આ ડિબેટો કરવાની સામે આપણે આજે આ માધ્યમથી મળ્યું છે, મીડિયા જાગૃત માધ્યમ છે, તો મારે આરટીઓના ઇન્સ્પેક્ટરોને કહેવું છે અને ટ્રાફિકના અધિકારીઓને કહેવું છે કે તમે બીજું બધું ના ચલાવો, પણ આ પ્રાથમિક બાળકોની જે જવાબદારી છે એ જવાબદારીમાં ઉણા ના ઉતરો, એની જવાબદારી પૂરેપૂરી કરો. હા, દર વખતે એસોસિએશન એવું કહે છે, વાહન વ્યવહાર એસોસિએશન, કે ભાઈ અમને પોસાતું નથી, અમને પોસાતું નથી. તો એ લોકો ભાવ બી વધારેલો છે, એવું નથી કે ભાવ વધાર્યો. હા, બીજી આની જોડે સંલગ્ન એ બી કહું કે સ્કૂલોની જે બસો ચાલે છે, હવે એક રજિસ્ટરની 5-5 બસો ચાલે છે. તો મેં કેટલાય લેટર લખ્યા વાહન વ્યવહાર મિનિસ્ટરને, મેં બી જોયેલા છે. પીળા કલરની જે બસો હોય, આજે જો પહેલા ઓછી બસો હતી, હવે એમાં એ લોકોને કમાણી વધી ગઈ છે. કારણ કે બાળકોનું જે ફી આવે છે એ ફીનું સ્ટેટમેન્ટ બેંકમાં મૂકે છે અને બેંકમાંથી લોન લે છે. એટલે બાળકોના પૈસેથી જે લોકો વાહન લાવે છે અને તોય છતાંય બાળકોને લૂંટવાનું કામ કરે છે. એટલે એ 2 નંબરની જે બસો છે એ બસો ઉપર બી આ લોકોએ નિયંત્રણ કરવાની જરૂર છે. અને બસોમાં બી બેફામ રીતે અત્યારે બસો ફરે છે. હવે કોની કેટલી સ્કૂલની બસો છે અત્યારે આપણે સીઆરટીઓ પાસે લિસ્ટ, કોઈ દિવસ ગયા છે સ્કૂલમાં કે ગયેલા વર્ષે એકવાર રિન્યુ માટે બોલાયા છે કે ભાઈ તમે આવો, તમારું રજીસ્ટ્રેશન બતાવો કે કેટલી તમારી પાસે અત્યારે મોટી બસો છે. એટલે આ બધું અત્યારે પૈસા કમાવાનું એક સાધન થઈ ગયું છે. તંત્રને અને કોઈ પણ જાતની અસર નથી. દર વખતે ડિબેટ કરીએ, દર વખતે લેટરો લખીએ, પણ કંઈક તો એની અસર થવી જોઈએ ને. જી જી, પારસભાઈ આપનું શું માનવું છે? આ ખામી ક્યાં રહી ગઈ, ત્રુટી, વારંવાર આ પ્રકારની સ્થિતિ કેમ સર્જાય છે, કેમ ધ્યાન આપવામાં નથી આવતું આ બાબતોને? જી કુંજભાઈ, સૌથી પહેલા તો છે ને આ જે બાબતો છે ને એમાં સૌથી વધારે જવાબદાર સ્કૂલ પ્રશાસન અને ટ્રાફિક પોલીસ આ બે છે. કારણ કે સ્કૂલ પ્રશાસન છે કે એને બી પોતે ખબર છે કે રિક્ષાની અંદર અને વાનની અંદર જે ઘેટા બકરાની જેમ નાના કુમળા બાળકોને જ્યારે ભરીને આ રિક્ષા ચાલકો કે વાહન ચાલકો જતા હોય છે, ત્યારે સ્કૂલ સંચાલકો જ્યાં ધ્યાનની બહાર ના આવ્યું હોય એવું તો ક્યારેય બની ના શકે. હમણાં જ તમે જુઓ કે 2-3 મહિના પહેલાં જ આપણે મણિનગરની એક સ્કૂલની અંદર રિક્ષા ચાલક હતો, એ દારૂ પીધેલી હાલતમાં જે બાળકોને લઈ જતો હતો અને પછી રિક્ષા પલટી હતી અને આજુબાજુના સ્થાનિકોએ તેમને બચાવ્યા હતા. એટલે સ્કૂલ પ્રશાસનને બી ખબર જ છે કે કયા કયા રિક્ષાવાળાઓ જે છે કેટલા બાળકો જે છે ને ભરીને લઈ જાય છે. પરંતુ અને સાથે સાથે ટ્રાફિક પોલીસ જે છે, ટ્રાફિક પોલીસ સાહેબે 100% સાચી વાત કરી. આજે તમે જે ને જ્યારે સ્કૂલ છૂટે ને, કોઈ બી જગ્યાએ સ્કૂલો છૂટે ને, તો તમે જોજો ત્યાં એટલો બધો ટ્રાફિક જામ થઈ જાય છે. કારણ કે ત્યાં કોઈ પોલીસ વાહનના નિયમન માટે હોતી જ નથી. અને બહુ જ જવાબદારીપૂર્વક કહું છું કે એક હપ્તા રાજ છે એ છે એક ચાલી રહ્યું છે. આ નજરઅંદાજ જે છે એ ત્યાંની જે પોલીસ જે છે એ કરી રહી છે. એટલા માટે આજે બાળકોને જે રીતે ઘેટા બકરાની જેમ ભરીને જ્યારે લઈ જઈ રહી છે રિક્ષાઓ અથવા તો સ્કૂલ વાન, તે 4 રસ્તા પરથી પસાર થાય અથવા તો દરેક જે રસ્તાઓ પરથી પસાર થાય તો એ પોલીસના ધ્યાનમાં ના આવે. જ્યારે પોલીસને જે છે કે કોઈએ જો હેલ્મેટ ના પહેર્યું હોય તો એ ધ્યાનમાં આવી જતું હોય. જો કોઈ કોઈ દંડ જે છે એ કરવા માટે જ્યારે પોલીસ 4 રસ્તા પર ઊભી રહેતી હોય, તો જ્યારે આવા વાહનો જ્યારે પસાર થાય છે, સ્કૂલ રિક્ષાઓને બધું, તો ચોક્કસપણે પોલીસના ધ્યાનમાં આવે જ છે. પરંતુ એક હપ્તા રાજ જે છે કે એ લોકો આ રિક્ષાવાળાઓ જોડે અને વાહનવાળા લોકો જોડે બી એક હપ્તા જે છે એ બી પોતે ઉઘરાવે છે. અને સાથે સાથે રિક્ષાવાળાઓ અને વાહનવાળા બી એ પોતે એમ જ કહે છે કે જ્યારે હવે આટલી મોંઘવારી જે છે એની અંદર જે છે કે વધારે જે છે ભાડું જે છે વાલીઓ નથી આપી શકતા, એટલે એ લોકો ઘેટા બકરાની જેમ આ જે છે કે સ્કૂલ વાનની અંદર અને રિક્ષાની અંદર જે છે કે એ લોકો ભરે છે. એટલે ચોક્કસપણે એની સાથે સાથે એક વસ્તુ એ બી મારે અહીંયા ઉલ્લેખ કરવો પડે કે તમે જુઓ કે લગભગ 12-13 વર્ષના 15 વર્ષના છોકરાઓ બી છે ને
હવે આપણે સ્કૂલ છૂટે ને તો તમે જુઓ કે એક્ટિવા લઈને કે કોઈ બી વાહન બાઇક લઈને પોતાના ઘરે જતા જોવા મળે છે અને એવા રફ સ્પીડની અંદર જતા જોવા મળે છે અને પછી એક્સિડન્ટ થાય છે. તો સાથે સાથે સ્કૂલ પ્રશાસન જે છે કે એ બી આ વસ્તુને નજરઅંદાજ કરી રહ્યું છે કે જે કુમળી વયના બાળકો છે કે જેમની પાસે લાયસન્સ બી નથી એવા બાળકો જે છે કે પોતે જે વાહનો જે છે એક્ટિવા જે છે કે 2 વ્હીલર લઈને સ્કૂલમાં આવે છે ત્યારે સ્કૂલ બી એ તપાસ નથી કરતી કે એમની પાસે લાયસન્સ છે કે નથી, અને સ્કૂલ છૂટે ત્યારે એવા જ વાહનો ઉપર 2-3 સવારીમાં આપણે જોઈ શકીએ છીએ કે એવા બાળકો જતા હોય છે. તો ચોક્કસપણે આની અંદર જે છે કે સ્કૂલનું પ્રશાસન જવાબદાર છે અને ટ્રાફિક પોલીસ બી જવાબદાર છે. જ્યાં સુધી ટ્રાફિક પોલીસ જાગૃત નહીં થાય, સ્કૂલ પ્રશાસન કડક નહીં બને ત્યાં સુધી જે છે કે આવી રીતે જે છે આવી ઘટનાઓ જે છે ચોક્કસપણે બનતી રહેશે. રાજુભાઈ, શું કહેશો? મુદ્દા ઘણા એવા છે, નિયમો પણ બનાવ્યા, પરંતુ એ નિયમોનું ઇમ્પ્લિમેન્ટ કેમ નહીં? વારંવાર આ પ્રકારની સ્થિતિ કેમ સર્જાય છે? કુંજભાઈ, આ વિશે ઘણીવાર આપણે ચર્ચા કરી છે, આપણી પ્રતિષ્ઠિત ચેનલમાં ચર્ચા કરી છે, અને વખતો વખત જ્યારે પણ સ્કૂલ બાબતની ચર્ચા કરવામાં આવે ત્યારે વિદ્યાર્થી કેન્દ્રમાં હોય છે. મને મૃદુ અને મક્કમ એવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં જ્યારે ગુજરાતની વિકાસને વેગ આપતી શાળાઓની કાયાપલટ સરકારી શાળાઓમાં થઈ રહી છે, ક્યારેક આ જે પ્રશ્ન છે ને આંશિક રીતે કુંજભાઈ જોવા જઈએ તો ખાનગી શાળાઓને વધારે પ્રશ્નાસર કરે છે. ત્યારે માન્ય વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ વખતો વખત જ્યારે પણ આવી સ્કૂલ શરૂ થવાની હોય, જે સત્ર શરૂ થવાનું હોય, પ્રથમ સત્ર કે દ્વિતીય સત્ર, ત્યારે આરટીઓ ઇન્સ્પેક્ટર હોય કે એના જે તે અધિકારીઓ હોય છે એને વખતો વખત મિટિંગ લેતા હોય છે અને વિદ્યાર્થીના ક્યાંય પણ વિદ્યાર્થીને નુકસાન ન થાય, વિદ્યાર્થીને અડચણ ન થાય અને વિદ્યાર્થી બાબતનો કોઈ પ્રશ્ન હોય તો એને ઝડપથી હલ કરવાની બાબતની અને એની સુરક્ષાને ધ્યાનમાં રાખવાની બાબતો વિશે વારંવાર માન્ય હર્ષભાઈ સંઘવી સાહેબ કહેતા હોય છે. પણ જે આપણે વખતે વખતે વાત કરતા હોય, ડિબેટ કરતા હોઈએ છીએ, ત્યારે ચર્ચા આ જે પ્રશ્ન છે ને, જે આખા ઓટો રિક્ષા હોય કે સ્કૂલ વાન હોય, માનો કે 12 વર્ષથી ઉપરના અને 12 વર્ષથી નીચેના સ્કૂલ વાન હોય તો એની અંદર 7 અને 14 કે ભાઈ 7 બાળકો એ 12 વર્ષથી નીચેના અને 12 વર્ષથી ઉપરના અને નીચેના હોય તો 14, એ રીતે 3 અને 6 કે ઓટો રિક્ષા હોય તો 3 જેટલા મોટા અને 12 વર્ષથી ઉપરના 3 અને એનાથી નીચે હોય તો 6. આ આખો રેશિયો છે. અને જ્યારે પરમિટ લેવાની આવતી હોય ત્યારે ટેક્સી પાર્સિંગ ફરજિયાત હોવું જોઈએ અને એમાં એનું લાયસન્સ, ફિટનેસ સર્ટિથી લઈ, પીયુસીથી લઈ, ઇન્સ્યોરન્સથી લઈ અને બધું જ તમામ વિગત તમામ આરટીઓ અધિકારી પાસે હોય છે. એમની ડ્રાઈવરની જે કોણ ચલાવવાનું છે એનું લાયસન્સ સાથે એની જે પણ બાબત આવતી હોય, એની સેફ્ટીના જે વાહન હોય તો સેફ્ટીના સાધનો છે કે નહીં, આ બધી તમામ બાબતો ધ્યાને લઈ અને એને જે તે શાળાને સંલગ્ન હોય ત્યારે પણ સબમિટ કરવાની હોય છે અને શાળાની બહાર હોય એવા વાહનોને પણ સબમિટ કરવાની હોય છે. તેમ છતાં 1-2% કોઈ આ નિયમોનો ભંગ કરે છે તો એની પણ ઉત્તમ ઉદાહરણ આપી દઉં કે ગયા મહિને આપણે અમદાવાદની અંદર 352 જેટલા સ્કૂલ વાહનોને આપણે મેમોઝ આપ્યા છે કે એની અંદર મેમોની અંદર એનો જે દંડ છે એની જોગવાઈ કરી અને ડિટેન સુધીના પગલાં ભરવામાં આવ્યા છે. એટલે આ જે છે વિદ્યાર્થીના હિતમાં નિર્ણય છે અને વિદ્યાર્થીના બાબતમાં જ્યારે હિતનો નિર્ણય હોય ત્યારે ક્યાંય પણ કચાશ ન થવી જોઈએ એવું આપણે સમગ્ર માનીએ છીએ. અને સાથે સાથે એક સામાજિક જાગૃતિ અને સામાજિક ભાગીદારીનો પણ પ્રશ્ન આવે છે. ક્યારે કોઈ વાલી પોતાના ઘર આગળ જ્યારે વાન આવે છે, સ્કૂલ વાન, જ્યારે એ સ્કૂલમાં એડમિશન લેવા જતા હોય ત્યારે એ એવું કહે કે આ વાનની અંદર 8 કે 9 છોકરાઓ હોય કે 7 વોટ એવર આરટીઓના પરમિટ પ્રમાણે કુંજભાઈ એ આ બાળકો બેસે છે. જ્યારે સોસાયટીની અંદર આવે છે ત્યારે પણ આપણે એક સામાજિક જાગૃતિ હોવી જોઈએ કે અંદર 12 થી કે 14 નીતિ નિયમ વિરુદ્ધ હોય તો તમે પણ ત્યારે અપીલ કરી શકો, તેના શાળાના આચાર્યને કહી શકો, એના સંચાલક મંડળને કહી શકો. તેમ છતાં ન સાંભળે તો તમે કાયદેસર રીતે કાયદાકીય પગલાં ભરવા માટે નજીકનો જે આરટીઓ અધિકારી હોય એને જાણ કરી શકો કાં તો શિક્ષણ ખાતામાં જાણ કરી શકો. આમ સિવાય બીજી વસ્તુ એવી છે કે જ્યારે વિદ્યાર્થીઓને આપણે ક્યાંક મેં કહું છું કે ત્રુટિ રહેતી હોય અમારે પૂરતા કરવાની છે, 100% અમારી જવાબદારી છે અને વિદ્યાર્થીઓના હિતમાં આવતી હોય ત્યારે અમે ક્યાંય પગ
પાછો પાડતા નથી, ક્યાંય પણ પગની પાની પાછી પાડતા નથી. એનો મતલબ એવો છે કે વિદ્યાર્થીનું હિત થવું જોઈએ, એટલે વિદ્યાર્થીનું જોખમ ક્યાંય પણ જોવા ન મળવું જોઈએ. એટલે સ્કૂલ વાન એક એવી બાબત છે કે જ્યારે પણ એ પોતાના સ્વાર્થ ખાતર, સ્કૂલ વાનવાળો જે હોય માલિક, એ પોતાના સ્વાર્થ ખાતર, અને વાલીને શું હોય છે કે આ સ્કૂલની અંદરથી આ વાન આવે છે અને કદાચ નરેશભાઈ પણ જાણતા હશે કે 6-7 વિદ્યાર્થીઓ બેસે તો એનું જે ભાડું છે માસિક એ વધારે હોય. અને જ્યારે અંદર 12 થી 13 પેલાને ફાયદો થાય અને વાલી એવું ઈચ્છે છે કે 12 થી 13 કે 14 છોકરાઓ ત્યાં બેસાડું તો ભાડું ઓછું હોય. એવા પણ મેં ઓનેસ્ટલી જોયા છે વાનવાળા કે આરટીઓના નીતિ નિયમ વિરુદ્ધ કામ નથી કરવાનું, નીતિ નિયમ પ્રમાણે ચાલવાના, આટલા જ વિદ્યાર્થી બેસશે, 7 કે 12 જે ક્રાઇટેરિયા છે એ પ્રમાણે જ બેસશે અને એટલા જ બેસાડે છે. એનું ભાડું કદાચ હાઈ હોઈ શકે કારણ કે એને આવર જવર, એનું પેટ્રોલ ડીઝલ વોટેવર હોય એ ખર્ચ. જ્યારે બીજી બાજુ જોઈએ તો વાલી ક્યારેક ભાડાની બાબતમાં પણ જોઈ અને પોતાના પૈસાના સ્વાર્થ ખાતર પોતાના પાલ્યનો જીવ જોખમમાં મૂકતા હોય તો એવા વાલીને પણ હું નમ્ર અપીલ કરું છું કે જે પણ આરટીઓના અંતર્ગત નીતિ નિયમ પ્રમાણે વાન ન ચાલતી હોય તો એ શાળાના આચાર્ય અને સંચાલકને જાણ કરવા. અને વખતો વખત રાજ્ય સરકાર હંમેશા વાહન વ્યવહાર વિભાગ દ્વારા અને ખાસ કરીને જે તે જિલ્લાના આરટીઓ અધિકારી, આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા પગલાં ભરવામાં આવે છે. અને આ બાબતે આગામી સમયની અંદર પણ જે મંતવ્ય ન્યૂઝ દ્વારા બતાવવામાં આવ્યું, હું ખરેખર એને પ્રશંસાના પાત્ર ગણું છું કે વિદ્યાર્થીનું જ્યાં જીવ જોખમ હશે ત્યાં અમે ક્યાંય જ કચાશ લેવાના છોડવાના નથી અને ત્યારે આવી બધી બાબતો ક્યાંય પણ ચાલશે નહીં. નરેશભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું. આપણે પશ્ચિમી સંસ્કૃતિની વાત કરીએ છીએ, રૂલ્સ રેગ્યુલેશનની વાત કરીએ છીએ. જ્યારે આ પ્રકારના અહેવાલ પ્રસારિત થાય, ટ્રાફિક ડ્રાઈવ થાય, 1-2 દિવસ કામગીરી પર આપણને એવી જોવા મળે, દંડ ફટકારવામાં આવે, પરંતુ શું હજુ એવું અનુકરણ લાવવાની જરૂર છે? શું એવા નિયમોમાં ફેરફાર કરવાની જરૂર લાગતી હોય? ક્યાં ઇમ્પ્લિમેન્ટ નથી થઈ રહ્યું? કયા નિયમોનું ત્રુટિ આપના મતે ક્યાં લાગે છે? હજુ 100% તૂટી છે. મારા મિત્ર રાજુભાઈ ભાજપના પ્રવક્તા છે, એમણે 2 વસ્તુ કીધી કે ભાઈ અમે હર્ષભાઈ સંઘવી છે અને અમે દર વર્ષે કામ કરીએ છીએ બાળકો માટે, તો પછી આટલા બધા વાહન જાહેર રોડ ઉપર ચાલે છે, કોઈ ગલીમાં નથી જતા, બરાબર છે, જાહેરમાં છે, તો એ એક્શન કેમ નહીં? આજે ગૃહમંત્રી એમ કે મીટિંગ બોલાવી, બરાબર, તમે પોતે પ્રવક્તા જો ભાજપના, તમારે કાલ સવારે નીકળી જવું જોઈએ કે ભાઈ ક્યાં કેટલી વાહન એના નંબર લઈને તમારે ઉપરથી, તમે કાર્યકર્તા છો ને રાજુભાઈ, તો તમારે નીકળી જવું જોઈએ, તમારે નંબર લખીને તમારે ઉપરથી આરટીઓમાં આપવો જોઈએ. તમે એમ કહો છો કે વાલીના ત્યાં અંદર જાય વાહન, વાલી ફરિયાદ કરે, વાલી તો ભાડું જેટલી બધા છોકરાઓ 8 હોય 8 જે આપતા હોય વાલીને એ જ પ્રમાણે આપવાનું છે ને, વાલી ક્યાં અલગ અલગ આપવાનો હતો? અને તો જે સ્કૂલે નક્કી કર્યું હોય, બરાબર, જે ટ્રાન્સપોર્ટેશનનું, એ વાલી બધા વાલી સરખો જ આપે છે ને. અને વાલી કમ્પ્લેન કરે તો વાન વાળો તરત ક્યારે ભાઈ રહેવા દો, તમારા બાળકને નહીં લઈ, એટલે વાલીમાં આમાં આવતો જ નથી ભાઈ. આ વસ્તુ સરકારની જ છે. દર વખતે મીડિયામાં ડિબેટ કરો, છાપામાં આવે, તો પછી આ ચાલુ કેમ રહે છે? હર્ષભાઈ સંઘવી ધાગ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર છે, એના પહેલાના હોય, ભાજપના આટલા કરોડો કાર્યકર્તાઓ છે, કેમ એક કમ્પ્લેન નથી કરતા? તમારે જાહેર રોડ ઉપર તમારી ફરજ છે ને, કાર્યકર્તા બન્યા છો, સમાજસેવી બન્યા છો, તો એવા સમાજસેવી માટે તમે એક મીટિંગ બોલાવી. આજે કયા વાલી મંડળ? એ 2 જ વખત હું 2 વખત આરટીઓમાં મીટિંગમાં ગયો છું. 2021માં એક વખત આરટીઓની મીટિંગ બોલાવેલી, સંયુક્ત મીટિંગ બોલાવી હતી. એ પછી કોઈ મીટિંગ જ નથી બોલાવી. તો આવા કામ કરો ને ભાઈ. સામાજિક કાર્યકરો છે, વાલી મંડળ છે, સરકારના માણસો છે, વાહન વ્યવહારના માણસો, અધિકારીઓ, આરટીઓની મીટિંગ બોલાવો. 4 ઝોનમાં, સુરત મોટું છે, બરોડા મોટું છે, રાજકોટ મોટું છે, અમદાવાદ મોટું છે, આ 4 સિટીમાં તો બોલાવો. વર્ષમાં 2 મીટિંગ બોલાવો અને તમે સજેશનો લો કે ભાઈ ક્યાં ક્યાં આપણી ત્રુટિઓ છે. આવા કામ કરવા નથી અને તમે પછી રોડ ઉપર લોકોને લૂંટવા છે. તમે જાહેર ભાજપના કાર્યકર્તા છો, તમારી જવાબદારી બને છે કે સરકારમાં ફરજ લખવાની કે કયા વાહનોમાં વધારે ભરાય છે. તમે નીકળો ત્યારે કોઈ પણ કાર્યકર્તા, રાજુભાઈ ઉપર નથી કહેતો, એટલે મારે કહેવાનું ભાવાર્થ એક જ છે કે આ વસ્તુ સરકાર જ બંધ કરે. વાહન વ્યવહાર મિનિસ્ટરના અંદરમાં જે પણ મંત્રાલય આવતું હોય, જે તે કચેરી આવતી હોય, એની આ ફરજ છે, સ્કૂલની ફરજ છે, આરટીઓની ફરજ છે. આ કોઈ વાલી જઈને રોડ ઉપર રોકવાનું નથી કે ભાઈ કેમ 14 તમે બેસાડ્યા, 16 બેસાડ્યા, 18 બેસાડ્યા. રજીસ્ટ્રેશનની રજીસ્ટ્રેશનની જવાબદારી છે એ આરટીઓની છે. તો આરટીઓને અધિકારીઓએ કનેક્શન કર્યું, સ્કૂલમાં ગયા, ભાઈ તમારામાં કેટલી રજીસ્ટ્રેશન કરેલી રિક્ષા છે, કેટલી રજીસ્ટ્રેશન કરેલી, તમે દર વખતે રજીસ્ટ્રેશન આપો. આ બધું આરટીઓ ક્યાં કરે છે? હું તો મીટિંગમાં ગયેલો છું, મને ખબર છે. ચલો સાંભળી લઈએ રાજુભાઈ, વસ્તુ થવાની જ છે. જ્યાં સુધી આપણે સાંભળી રાજુભાઈ પાસેથી જવાબ સાંભળીએ. રાજુભાઈ. નરેશભાઈ, આપ જ્યારે પણ આપણે ડિબેટમાં ચર્ચા કરતા હોઈએ છીએ ત્યારે વાલી પક્ષમાંથી ઘણી બધી રજૂઆત કરતા હોઈએ છીએ અને આપને પણ સરકારમાં રજૂઆત કરેલી છે ઘણી બધી. એ રજૂઆતને ધ્યાને લઈ વિદ્યાર્થીઓના હિતમાં ક્યાંય પણ સરકાર પાછું જોતી નથી. પણ વિષય એ છે નરેશભાઈ, હું અપીલ એટલા માટે વાલીઓને કરી
કે સામાજિક ભાગીદારી છે. સરકાર તો કરે જ છે, સરકાર 8 પગલાં ભરે તો ફક્ત 1-2 પગલું જ ખાલી વાલીને ભરવાનું કહું છું. અપીલ કરી છે મેં, એવું નથી કહેતો કે વાલીઓએ કરવું જ જોઈએ, વાલી ઉપર થોપી દેવું જોઈએ, એવી વાત હું કરતો જ નથી. પણ વાલી ખાલી જાગૃત બને. રાજ્ય સરકાર હું જ્યાં ત્રુટિ રહેતી હોય તો 100% અમારે પૂરતા કરવાની જ છે. અને વિદ્યાર્થીના હિતમાં હોય ત્યાં અમે ક્યાંય પાછા પડતા નથી નરેશભાઈ, આપ પણ જાણો છો. બીજી વસ્તુ, બીજું મારી વાત પૂરી કરો નરેશભાઈ. મિનિસ્ટરની ટાઈમ લો, હું આવું. નરેશભાઈ, આપણે meeting સંયુક્તમાં બોલાવીએ. રાજુભાઈ, તમારું તો ચાલશે ને? નરેશભાઈ, આપ મારે સાથે તમારી આવવાની જરૂર જ નથી. સોમવાર મંગળવાર હોય કે માન્ય મુખ્યમંત્રી શ્રીનું કાર્યાલય હોય છે જ, મળે છે. એટલે તમે નરેશભાઈ, હું વાત કરું નરેશભાઈ, મારી વાત પૂરી. તમારી જવાબદારી હું અત્યારે તમે વાલી મંડળ પ્રમુખ છો આ ચેનલમાં, તમે જવાબદારી માટે આયા છો. તમે જવાબદારી લો અહીંયા કે હું વાલી મંડળ સાથે આરટીઓ માં મીટિંગ ગોઠવીશ, જ્યાં ત્રુટિઓ છે ત્રુટિઓ હું દૂર કરાવડાવીશ. આ જવાબદારી તમે મંતવ્યની સામે બોલો. નરેશભાઈ, તો તમે સાચા ભાજપના કાર્યકર્તાના પ્રવક્તા ગણાવો. નહીં, તમે સરકારની જે તરફેણ કરો છો. આપ વાલી છો નરેશભાઈ, આપ વાલી છો. સાંભળો નરેશભાઈ, આપ વાલી મંડળના પ્રમુખ છો નરેશભાઈ. જ્યારે પણ વાલી મંડળના પ્રમુખની કોઈ પણ વાલી મંડળ, અસંખ્ય હશે વાલી મંડળ, અને એના પ્રમુખો જ્યારે પણ આવતા હોય ત્યારે વારંવાર કહેતો હોય તો તમે વિદ્યાર્થીના હિતમાં કામ કરવા નીકળ્યા છો. તો વિદ્યાર્થીના તમને પણ હું કહું છું નરેશભાઈ કે આપ અત્યાર સુધી જૂન મહિનાથી સ્કૂલ શરૂ થઈ અત્યાર સુધીમાં તમે કોઈ પણ અમારા રાજ્ય સરકારના આરટીઓ અધિકારીને કોઈને જાણ કરી હોય, ન જવાબ આપ્યો. મને એક ઉદાહરણ આપો કે આ તારીખે આ વારે હું આ કચેરીમાં ગયો તો, આ તારીખ આ વારે હું આ અધિકારીને મળ્યો તો, આ મેં અપીલ કરી હતી પણ એક પણ એક્શન નથી લેવું. તમે કહો કાલે કરવા તૈયાર સાહેબ તમારી જોડે આવવા માટે હું. એટલે બીજી વસ્તુ એવું કહું છું નરેશભાઈ, એટલે ખાલી વાતો કરવાથી કશું નહીં થતું. મારે જે કામ કરવાનું, નરેશભાઈ સાંભળી લેજો, નરેશભાઈ સાંભળી લો, મારી વાત પૂરી થઈ જવા દો, પછી તમે કહેશો ને બધું સાંભળીશું. એટલે મારો કહેવાનો મતલબ એ છે નરેશભાઈ કે કોઈ પણ હોય, તમે હોય કે હું હોય, મૂળ વિદ્યાર્થીના હિતમાં કામ કરવાનું છે. એટલે ક્યાંય પણ રાજ્ય સરકાર પોતાનું કામ કરી રહી છે. નીતિ નિયમ પ્રમાણે આરટીઓ અધિકારી એના રોડ ઉપર કે ડ્રાઈવ કરવાની હશે, 2 વ્હીલરની ડ્રાઈવ હોય, 3 વ્હીલરની ડ્રાઈવ હોય કે 4 વ્હીલરની ડ્રાઈવ હોય, એ વખતો વખત થતી જ હોય છે. અને એના આંકડા ઉપર અધિકારી જે માગતા હોય અને એને ડ્રાઈવનું આખું જે સેશન યોજ્યું હોય કુંજભાઈ, એમાં કામ કરવું જ પડે અને સ્વાભાવિક રીતે એને આંકડા આપવા જ પડે. અને આજે મને કહેતા આનંદ થાય, માન્ય મુખ્યમંત્રી શ્રીના કાર્યાલયથી વોટ્સઅપ ચેનલ ઉભી થઈ છે સાહેબ. ખાલી ક્યાંય જવાની જરૂર નથી કુંજભાઈ. અને એ જાણ કરો ડિજિટલ. આપણે પારસભાઈને કહેવું છે પૂરી કરવા. જો ત્રુટિ ના હોત તો મંતવ્ય ડિબેટ ના થાય નરેશભાઈ. આમાં મારે કે તમારે કે તમે આવી જાવ ને હું કરું, આપણે તમે જાવ અને જવાબ ના મળે તો હું બેઠો છું. ના, તમે તો હું તમારી સાથે આવું. તમે જોડે અમને તો અધિકારીઓ મળતા જ નથી. તમે જાવ અને જવાબ ના મળે, તમને ન સાંભળે તો મને કહો તો હું આવું. પણ તમે ગયા નથી નરેશભાઈ, તો કેવી રીતે જવાબ આ શકે? પારસભાઈને કે કહેવું છે પારસભાઈ. જી કુંજભાઈ, આમાં શું છે કે આ છે ને કે સત્તા પક્ષની પહેલેથી નીતિ રીતિ રહી છે કે જ્યારે નિષ્ફળતા મળે ને તો એ લોકોએ વાલીઓ ઉપર અથવા તો પ્રજા ઉપર નિષ્ફળતાનો દોષ ઢોળી દેવો છે અને એમના ઉપર કે પ્રજાએ નથી કર્યું કે વાલીઓએ નથી કર્યું એમ કરીને પોતાના હાથ જે છે ખંખેરી લેવા છે. બહુ સાચી વાત છે નરેશભાઈની કે વાલી મંડળને આજે નથી થયું. તમારી ભૂમિકા શું? તમે શું કર્યું? ભાજપની ભૂમિકા શું છે? ખાલી વોટ લેવા છે, ખાલી વોટ લેવા છે. તો આજે છે ને આ ડિબેટ ના કર્યું, આ ડિબેટ ના કરવી પડ્યું. ભાજપના કાર્યકર્તાઓએ ચિંતા કરવાનો વિષય છે. આપણે રાજકીય રીતે ચર્ચા નથી કરવી. પારસભાઈ એ તમને ઝાટકે ના હોત સાહેબ. કોંગ્રેસ તમે કામ પારસભાઈને સાંભળે. પારસભાઈ પ્રમુખે તમને ઝાટકી ના કાઢ્યા હોત. તમને ભાજપના પ્રવક્તાને ઝાટકી ના કાઢ્યા હોત વાલી મંડળે. તમે કામ નથી કર્યું. આપણે વિદ્યાર્થીઓની ચિંતા કરવાની બાબત છે. એક કામ વોટ આપે એટલે સારું કામ કર્યું હોય વિદ્યાર્થીઓ માટે, વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીઓને રાજકીય ચર્ચામાં ના આવે. આ વિદ્યાર્થીઓની ચિંતા કરવાની બાબત છે. આમાં વિદ્યાર્થીઓની વાત કરો ને પારસભાઈ. એવી કઈ કચેરી છે એમના માટે બંધ હોય? એવી કઈ કચેરી તમારા માટે બંધ હોય? દરવાજા બંધ હોય એવી કચેરી કઈ? અરે ભાઈ બધી જ ખુલ્લી છે, ઓપન છે. બરાબર. કયા આરટીઓ અધિકારી જોવા મળે છે રસ્તા ઉપર? કઈ ડ્રાઈવમાં જોવા મળ્યા છે? સ્કૂલ તમને કઈ થોડા જાય ડ્રાઈવ માટે, તમને કઈ થોડા જાય? તમને કઈ એક સ્કૂલોની સામે જુઓ, કોઈ બી આરટીઓ ઇન્સ્પેક્ટર શું એક ટ્રાફિક પોલીસ જોવા નથી મળતો. કઈ વાત કરો છો તમે વિદ્યાર્થીઓના હિતની? કોઈ પણ મુખ્યમંત્રીનું જે વોટ્સએપ નું જે ચેનલ છે ને એ શોભાના ગાંઠિયા પ્રમાણે છે. તમે એના પર વોટ્સએપ કરો ને. પારસભાઈ મારી વાત સાંભળો, હું જવાબ આપું. કોઈ જવાબ નથી પારસભાઈ હું જવાબ આપું તમને. કોઈ જવાબ નથી આપવામાં આવતો. પારસભાઈ હું જવાબ આપું. ચલો સાંભળી લઈએ. આ જે છે ને પારસભાઈ એ એક પારસભાઈને બોલી લેવા દો તમે. છે
કે જે મુખ્યમંત્રીનો વોટ્સઅપનો નંબર છે, પબ્લિસિટી સ્ટેન્ડ છે, ત્યાં આગળ તમે વોટ્સઅપ કરો તો કોઈ બી જાતનો વિદ્યાર્થીઓનોથી વાત છોડો, બીજો ગુજરાતના કોઈ બી પ્રશ્નોનો ધરાતલ ઉપર નિકાલ એ લોકો હજુ સુધી નથી અને આવતો. મારો વાંક કાઢે છે. ભાઈ કેવું વાત છે, ખાલી જબરજસ્ત વાત આવે છે, અમે કહેવાય. સમજ- રાજુભાઈ, એ લોકો રાજુભાઈ. અધિકારીઓને જાણ ચલો, કરો. જવાબ લઈએ, જવાબ ખાલી લઈએ. કહેવા પારસભાઈ. આવે છે. ડૂબતું જહાજ છે, સંબંધિત લોકો એને અધિકારી- ધક્કા મારી રહ્યા છે. અરે, મુદ્દા ઉપર- વિદ્યાર્થીઓને મોતના મુખમાં નાખી નાખશો. અરે બતાવો અમારું ને, ડૂબતું તમે જહાજ છે. રાજુભાઈ. એટલે વિદ્યાર્થીઓને આપણે જવાબ મેળવીએ. પારસભાઈ, પારસભાઈ, આપણે જવાબ મેળવીએ. કોંગ્રેસ ભલે ડૂબતું જહાજ હતું, તમે શું વિદ્યાર્થીઓને મોતના મુખમાં નાખી દેશો? પારસભાઈ, આપને અટકાવ. વાલીઓને મોતના મુખમાં નાખી દેશો શું? સમજાવો પારસભાઈ. તમને વોટ અરે, આપે છે મારો કહેવાનો એટલે. મતલબ એ. સમયનો અભાવ રહી જશે. આપણે મુદ્દા ઉપર છેલ્લે કુંજભાઈ. આ રજૂઆત નથી પહોંચવાની આ વાત છે. શું રજૂઆત નથી પહોંચી? નરેશભાઈ જો હું શું કહું છું જી કે આ એક ચર્ચા છે ને એ ખરેખર પક્ષની નથી. જી આમાં હું તો કહું છું કોંગ્રેસની જવાબદારી છે. કોંગ્રેસે કયા લેટરો લખ્યા, કયા આરટીઓની મુલાકાત લીધી, કયા વાહન વ્યવહારની મુલાકાત લીધી. જવાબદારી બે પક્ષોની છે, કારણ કે જી, બે જી. પક્ષ રાજકીય પક્ષ છે, સમાજ સેવા માટે ઉતરેલા છે. અને આપણા બાળકોની વાત છે. આમાં હું તાસ ઉસી કે ભાઈ ભાજપ કોંગ્રેસ આમાં નથી કરવું. અમે આપણે બાળકોની સુરક્ષા કેવી રીતે મળે અને કાલથી કેવી રીતે વાહનમાં આપણને સારી રીતે બાળક જાય અને નીતિ નિયમ પ્રમાણે જાય એવા આપણે સજેશનો અહીંથી મોકલવાના છે. આપણને મીડિયાનું માધ્યમ મળ્યું છે, એ માધ્યમથી આપણે ત્રુટીઓ દૂર કરવાની છે. અત્યારે આપણે રાજકારણ કરવાની કઈ જરૂર જી, નથી, જી, પણ જી. એ ત્રુટીઓ અહીં બેસીને દૂર કરવાની છે, તો એ સાર્થક થશે. રાજુભાઈ, આ જે વાત થઈ રહી છે, ઘણા એવા મુદ્દાઓ છે, હજુ પણ સમસ્યા છે ઘણી એવી. શું રજૂઆતો નથી પહોંચી તે જે બદલાવ લાવવાની વાત શું આશા રાખીએ અમે પણ વાલીઓ ચિંતા ન કરે? કુંજભાઈ, મેં શરૂઆતમાં કહ્યું કે ક્યાંક આ જે ચર્ચા છે ને 100% પ્રશ્નો કે 90% 95% એવા પ્રશ્નો ના હોય. આ ક્યાંક આંશિક એકાદ ટકામાં 0.1માં આ પ્રશ્નો હોય અને એમાં ક્યાંક તૂટી રહેતો તો અમારે 100% અમારી જવાબદારી થાય છે અને અમારે જ પૂરતા કરવાની હોય છે. સાથે સાથે નરેશભાઈ જો વાલી મંડળના પ્રમુખ હોય, કોઈ પણ એસોસિએશન વાલી મંડળનું હોય, એના પ્રમુખો જ્યારે પણ રજૂઆત કરતા હોય તો રાજ્ય સરકાર સાંભળે છે, એ બાબતે એક્શન પણ લે છે. અને ભાઈ શ્રી કોંગ્રેસને પણ હું એવું પારસભાઈને એ જ કહેવા માંગુ, કોઈ પણ કચેરી એવું નથી લખેલું કોંગ્રેસના કાર્યકર કે કોંગ્રેસવાળા કોઈ આવું નહીં. ભાઈ તમારી જાગૃતિ છે, તમે બતાવો અમને. પણ કે અમે બોલવા જેવું કોઈ રાખ્યું જ નથી અને તમે લોકો ધરાતલ ઉપર નથી, એટલે તમે ખાલી ખોટા વિદ્યાર્થી નામે રોટલા ના રાજુભાઈ, સમયનો અભાવ છે છેલ્લે. પારસભાઈ, એટલે અમારી જવાબદારી છે, જ્યાં પણ ત્રુટી રહેતી હશે અમે પૂર્ણ કરીશું. જી જી પારસભાઈ, અમે પણ આશા રાખીએ વાલીઓને પણ શું જણાવશો? વિપક્ષ તરીકે એ ભૂમિકા ભજવશો, એ રજૂઆત પહોંચાડશો? જી ચોક્કસપણે આ જે મામલો છે ગંભીર મામલો છે. વિદ્યાર્થીઓના હિત સાથે કોઈ બી બાંધછોડ ના હોય અને આપના માધ્યમથી જે છે કે હું નરેશભાઈને બી અત્યારે ખાતરી આપું છું, બરાબર છે, કોંગ્રેસ પક્ષ તરફથી વિપક્ષ તરફથી આ આરટીઓ ઇન્સ્પેક્ટરને અથવા તો કોઈ બી જાતની જે તમારે મદદ જોઈતી હોય, અમે તમારી સાથે ઊભા છીએ. અમારા કાર્યકર્તાઓ, અમારા નેતાઓ તમારી સાથે ઊભા છીએ અને જ્યાં બી અમારી જરૂર પડશે તો આપ એક કોલ કરો, અમે તમારી જોડે આવીને ઊભા રહીશું. અને આ સાથે સાથે અમે બી એક અલગથી અમારી જવાબદારી જે છે ચોક્કસપણે નિભાવીને આરટીઓ ઇન્સ્પેક્ટર અને ટ્રાફિક પોલીસ જે છે એની ફરજનું ભાન જે છે કે અમે કરાવવા માટે ચોક્કસપણે એ બાબતે પગલાં લઈશું. સમયનો અભાવ છે, ચર્ચા સમાપ્ત કરીશું. રાજુભાઈ, પારસભાઈ અને નરેશભાઈ, આપ તમામ આ ચર્ચામાં જોડાયા અને અભિપ્રાય આપ્યો. ખૂબ ખૂબ આભાર આપ તમામનો. આશા એ રાખીએ અમે મંતવ્ય ન્યૂઝે અહેવાલ આજે પ્રસારિત કર્યો હતો. ઘણી એવી સમસ્યાઓ, ચૂક ત્રુટી નજરે આવી છે. રજૂઆત પહોંચાડવાનો પ્રયાસ છે, સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ છે. ટ્રાફિક વિભાગનું સંચાલનની વાત આવી જાય, શાળા સંચાલકોની વાત આવી જાય, એ ખાસ કરીને વાહન ચાલકો આવી જાય જે આ ભૂલકાઓની, આ વિદ્યાર્થીઓના જીવની ચિંતા નથી કરતા. આશા રાખીએ આ ત્રુટી છે તે દૂર થાય. અત્યારે સીધો સંવાદમાં બસ આટલું. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.